બલિરાજાનો ઉદ્ધાર કરવા માટે. બલિનું જ્ઞાન, બલિનું દાન જોઈ ભગવાન પણ હાર પામ્યા હતા. ત્યારે ભગવાને બલિરાજાને માર્યો નથી. શા માટે? ભગવાને પ્રહલાદને વચન આપેલું. નરસિંહ પરમાત્મા તરીકે ભગવાન જન્મ્યા ત્યારે પ્રહલાદ જે હિરણ્યકશ્યપુ નો પુત્ર છે, દૈત્ય કુળ છે. હિરણ્યકશ્યપુ દૈત્ય છે, દાનવ છે. એનો દીકરો પ્રહલાદ, નાનું એવું બાળક, કેટલા કેટલા કષ્ટો સહન કરી અને ભગવાનને પામે છે. નરસિંહ પરમાત્મા, નરસિંહ ભગવાને એને વચન આપ્યું કે જા, હું દૈત્યોને મારવા માટે જ અવતારો લઉં છું, પણ તારા કુટુંબની અંદર, તારા કુળની અંદર ભવિષ્યમાં જે જે જન્મશે હું એને નહીં મારું. મારું વચન છે. પ્રહલાદને આપેલું વચન. પ્રહલાદજીના પિતા છે હિરણ્યકશ્યપુ, અને પ્રહલાદજીની આગળ જતા પેઢીમાં એમ કહેવાય છે કે બલિરાજા આવેલા છે. પ્રહલાદજીના પુત્રના પુત્ર એ બલિરાજા છે. મતલબ બલિરાજાના દાદા એટલે પ્રહલાદજી. અને એ બલિરાજાના મસ્તક ઉપર ત્રીજું પગ મૂકી 3 ડગલા પૃથ્વીની ભગવાને યાચના કરી. 3 ડગલા પૃથ્વી યથાર્થ રીતે બલિરાજા આપેલી ભગવાનના પરમ ભક્ત બન્યા. બલિરાજાને માર્યો નહીં, કારણ કે એમના દાદા એ પ્રહલાદજી છે અને ભગવાન એને વચન આપેલું કે હું તારા કુટુંબમાં કોઈને નહીં મારું. અને આજે કૃષ્ણને મારવા માટે આવેલા ધેનુકાસુર, એ ધેનુકાસુર પણ પ્રહલાદજીનો જ વંશજ છે. 15મી 20મી પેઢીએ કદાચ આ ધેનુકાસુર થતો છે. દૈત્ય છે પણ છે એના શરીરમાં લોહી છે પ્રહલાદજીનું. ભગવાને વચન આપેલું છે પ્રહલાદ, તારા પરિવારમાં હું કોઈને નહીં મારું. અને આજે ધેનુકાસુરને ભગવાને ન માર્યા. ભગવાને ધેનુકાસુરનો વધ ન કર્યો, કારણ કે આપેલું વચન છે. એટલા માટે મોટા ભાઈ બલરામજીના હાથે એનો વધ થયો, મુક્તિ મળી. જુઓ, ભગવાન કોઈ દિવસ એનું વચન ચૂકતા નથી. હજારો વર્ષો પહેલાનો ઇતિહાસ પ્રભુને મોઢે છે. જય જયકારના શબ્દ થયા. ત્યાર પછી એક વખત બધા યમુનાના કાંઠા ઉપર રમત રમે છે. ચાલો આજે ગેડી દડે રમીએ. ભલે, ગેડી અને દડો અત્યારનો ક્રિકેટ, બોટ અને બેટ અને બોલ સમજી લો. કનૈયાએ નિયમો બનાવ્યા કે જો ભાઈ કોઈએ અનચાઈ કરવાની નહીં, સીધી રીતે રમવાનું. અને આ જમનાજી અહીં ચાલ્યા જાય છે અને આ જમનાજીનો ગુનો, આ ગુનાની અંદર કોઈનાથી દડો જાય અથવા તો યમુનાના નદીમાં કોઈ ફટકો મારે અને દડો અંદર જાય તો જેણે ફટકો માર્યો હોય એ જ લેવા જાય. પછી હું કેમ નથી? ભલે ભલે, કાંઈ વાંધો નહીં. રમે છે, બાળકોની રમત આગળ ચાલે છે. એમાં કનૈયાનો વારો આવ્યો. લાલાની લીલા છે. જોરથી ફટકો માર્યો લાલાએ અને સીધો દડો ગયો જમનાજીના ગુનાની અંદર. અરે રે લાલા, આ તો તે દડો નાખ્યો. લાલો કહે તો હું લેવા જઈશ, મારો વારો, બીજું શું. બધા કહે છે કે નહીં લાલા, તારે નથી જવું. હવે બીજો દડો, કાલ આપણે બીજો દડો લઈને આવીશું. ગોયલો આ દડો. આ જમનાજીનું પાણી કેટલું ઊંડું છે, નથી જવું લાલા. લાલો કે નહીં, નિયમ મેં જ બનાવ્યો છે, તમારે જવું જોઈએ. બધાની ના હોવા છતાં લાલો દોડી અને જમનાજીના ગુનામાં પડે છે. બહુ ઊંડે સુધી વયા ગયા. અને આ જમનાજીનો ગુનો એક 5 ફેણ વાળા સર્પનો હતો, નાગનો હતો. એ નાગનું નામ કાલીય નાગ. ભગવાન સમજે છે કે હું ક્યાં જાઉં છું, પણ કાલીય નાગનું દમન કરવા માટે આજે ભગવાને ગેડી દડાની રમત રમી અંદર જાય છે. કાલીય નાગ પોતાના કક્ષની અંદર ફૂંફાડા મારતો સૂતેલો છે અને એની રાણીઓ છે નાગણીઓ, નાગની પત્ની નાગણીઓ એનો ચોકીપેરો કરે છે. એમાં કનૈયો અંદર જાય છે. નાગણીઓ ચમકી ગઈ.
અરે આ કોણ? ભાઈ તું કોણ છો? હું લાલો, કનૈયો. અહીંયા કેમ આવ્યો છો? કાલી નાગને નાથવા માટે. અને બધી નાગણીઓ હસવા માંડી. અરે બાળક, તને ખબર છે અમારો નાથ, અમારો પતિ કેટલો વિકરાળ છે? ઝેર ઓકે છે, ઝેર. અરે બાળક, આ જમનાજીનો ગુનો મારા પતિએ ઝેરી કરી નાખ્યો છે. હળાહળ ઝેર આ જમનાજીના ગુનામાં. આ ગુનાનું કોઈ જલપાન કરે, યમુનાજીનું પાન કરે તો એ મરી જાય છે. એ તો ઠીક, આ ગુનાની ઉપર કોઈ ચકલું પક્ષી ફરકતું ફરતું આવે ને, એ પણ આની અસરથી ચકરી ખાઈને નીચે પડે છે. અને આ જમનાજીના ગુનામાં તું આવ્યો, જલ્દી બહાર નીકળી જા, તને પણ ઝેર ચડશે. કનૈયો કે નહીં, મને ઝેર ન ચડે. અરે બાળક, તું ક્યાંથી આવે છે? શા માટે અહીંયા આવ્યો છો? અમને તારી પર દયા આવે છે. તું નાનું બાળક છો, જલ્દી જલ્દી બહાર વયો જા. જો અમારો પતિ ઉઠશે ને તો તને આંખે ને આંખું ગળી જશે. તું આજે માર્ગ ભટકો છો, માર્ગ ભૂલો છો. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે તું આવ્યો. હે જળ કમળ ચાંદી જાને બાળા, શ્યામી અમારો જાગશે, જાગશે તને મારશે મને. બાળ હત્યા લાગશે. જળ કમળ ચાંદી જાને બાળ. આ જળ છે એને છોડીને વયો જા. સ્વામી મારો જાગશે અને તને મારી નાખશે તો અમને બાળ હત્યા લાગશે. તું આજે માર્ગ ભૂલ્યો છે. લાગે છે કે તારા કોઈ દુશ્મનોએ તને આ ગુનામાં ધક્કો માર્યો છે. નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, નક્કી આજે તારું મૃત્યુ નક્કી છે. અને એટલા માટે જ હું આવ્યો છું. લાલો કે છે કે નહીં, હું કઈ માર્ગ ભટકો નથી, ભૂલથી અહીં નથી આવ્યો. પણ જુગારમાં હારી ગયો છું. નાગણીઓ કે શું? અમે બધા જુગાર રમતા હતા તો અમે શરત મારી હતી. શું? જે વ્યક્તિ હારી જાય ને ગંજી પત્તામાં, એને જમનાજીના ગુનામાં પડવું. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શીશ હાર્યો. હે જળ કમળ ચાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને. બાળ હત્યા લાગશે. જળ કમળ ચાંદી જાને બાળ. અમે શરત લગાવી હતી જુગટામાં, જુગારમાં, કે જે હારી જાય ને એ જમનાજીના ગુનામાં જાય, કાલી નામના નાગનું માથું કાપે. હું હારી ગયો એટલે કાલી નાગના તમારા પતિનું માથું લેવાયું હોય. નાગણીઓ કે છે કે અરે બચ્ચા, એ બાળક, તું પાછો વયો જા, પાછો વયો જા. તને અમારા પતિની ખબર નથી કે શું કરશે. નાગણીઓ કે છે બેટા અમે માં છીએ, તને મારો નાથ ગળી જશે તો તારી માનું શું થશે? પુત્ર વિયોગનું દુઃખ કેવું હોય એ માં જ જાણે. વયો જાને મારા દીકરા, પાછો વયો જા. હાલે એમ કરીને પ્રલોભન આપે છે નાગણીઓ.
કેવું પ્રલોભન? 1.25 લાખ સોનાનો હાર, 1.25 લાખ રૂપિયાનો સોનાનો હાર. 1.25 લાખ મારો હાર આપું રે તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું આપું રે તુજને ચોરિયો. હે જળ કમળ છાંડી જાને બાળા. 1.25 લાખનો હાર આપ્યો, તું અહીંથી વહી જા. અમે અમારા પતિથી કઈ છુપાવતા નથી, પણ આ તારે ખાતર અમે એની મોઢે ખોટું બોલશું. અમારો હાર ખોવાઈ ગયો એમ કહેશું. બેટા વયો જા, તારી બહુ અમને દયા આવે છે. લાલો કહે છે કે નાગપત્નીઓ, નમોસ્તુ નાગપત્ની પ્યો, તમે બહુ સારીઓ છો. હે નાગણીઓ, તમને કેટલું મારા પ્રત્યે ભાવ છે. તમારા પ્રેમની હું કદર કરું છું, પણ માફ કરશો, મારે તમારા પતિને મારવો જ પડશે. ઓહો. અને એમ કરીને કનૈયો આગળ વધે છે ઊંડા ગુન્હાની અંદર, કે જ્યાં 5 ફેરવાળો નાગ ફૂફાડા મારતો રહેલો છે. લાલો અંદર જાય છે. અંદર રહેલું જળ એકદમ લીલાકરનું ઝેરી થઈ ગયું છે. ઉકાળા કાઢે છે ઝેરને કારણે. લાલો એ બધું ચીરતો 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 ગયો કાલીય નાગ પાસે. કાલીય નાગ કહે છે, કોણ મૂર્ખ, કોણ દુષ્ટ મારા ગુનામાં આવ્યું, કોની પરવાનગીથી મંજૂરીથી આ જળમાં પ્રવેશ કર્યો? હમણાં જ એનો કચ્ચર ઘાણ વાળી નાખું, હમણાં એના મારા ઝેરથી ધ્વસ્ત કરી નાખું. નાગણીઓ, તમને શા માટે ત્યાં ઊભી રાખ્યો છે? તમે પ્રવેશ કેમ આપવા દીધું? અરે આ તો કોઈ મનુષ્ય છે, માનવ છે. કોણ છો તું? કનૈયો કહે છે કે તારો દુશ્મન. અરે નાનું બાળક અટ્ટહાસ્ય કરે છે. કાલી, મારા એક દંશને પણ તું સહન ન કરી શકે એવો કોમળ તું મારી સાથે લડવા આવ્યો છે? કનૈયો કહે કે હા, થઈ જા તૈયાર. લાલાએ બાથ ભેડી કાલીએ નાગને. બેઉ બળિયા બાથે વળગ્યા, હેજી કૃષ્ણ કાળી નાગ નાથિયો, સહસ્ર ફેરા ભૂકવે જેમ ગગન ગાજે હાથીઓ. હે જળ કમળ ઠંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને, પાળ હત્યા લાગશે. હે જળ કમળ ઠંડી જાને. બેઉ બળિયા માથે વળગ્યા. નાગ, કાલીય નાગ મહાન પરાક્રમી છે. કનૈયાને પોતે ફરતી કોર વીટી લે છે લાલો વચમાં, જેને કહેવાય નાગપાશ. નાગપાશનું યંત્ર પણ આવે છે. એ યંત્રની પૂજા નાગદોષ દૂર કરાવે છે, નાગના ભયથી માણસને મુક્ત કરે છે. તો નાગપાશ યંત્ર આવે છે શાસ્ત્રોમાં. નાગપાશ એટલે નાગ જે વીંટાઈ જાય, પાશ એટલે વીંટળાઈ જવું, પાશ એટલે દોરી જે કહો તે. શરીરને ફરતી કોર નાગ વીંટાઈ જાય, માણસ કાંઈ કરી શકતો નથી. લાલો વીંટળાઈ ગયો, તરફડિયા મારે છે. નાગ અટ્ટહાસ્ય કરે છે, લે મારી સામે તું બાથ વીડવા આવ્યો. લાલાએ પોતાનું શરીર વધાર્યું, એટલું વધાર્યું એટલું વધાર્યું કે નાગ પાસે જે પકડ હતી નાગની ધીમે ધીમે ઢીલી પડવા માંડી. અંતે લાલો એ પકડમાંથી મુક્ત થઈને બહાર આવ્યો અને આ જે નાગ છે એના ફેણ ઉપર ચડી ગયો અને પોતે નાગને નાથ્યો. ભગવાને કાલી નાગને નાથી લીધો. આહા, કાલી નાગ બહુ ધમપછાડા કરે છે, બચાવો બચાવો બચાવો, મને કોઈ બચાવો. નાગણીઓ આવે છે. અરે રે રે, આ તું કોણ છો ભાઈ? હે બેટા, તું કોણ છો? મારા પતિદેવને કાલી નાગને જગતમાં કોઈ એટલે કોઈ પહોંચી શક્યું નથી, અને એક નાનો એવો બાળક, તું કોણ છો?
માતાઓ, હું તમારો બાળક છું. કાલી નાગ બધાને હેરાન કરે છે. આ ગુનાનું પાણી કોઈ પણ પીવે તો મૃત્યુ પામે છે. ચકલા, પશુ પક્ષી બધા. નદી કોઈની નથી. નદી તો માતા છે, અને આ તો યમુના માતા. નદી કોઈ એક કોમ માટે, કોઈ એક ધર્મ માટે, કોઈ એક વ્યક્તિ માટે, કોઈ એક પ્રદેશ માટે નથી હોતી. નદી માતા જ્યાં વહે ત્યાં લોકો એનો ઉપયોગ કરે, પીવામાં, ખેતીમાં, સિંચન માટે. નદી મારી છે એમ જે કહે છે, અથવા તો જે નદીમાંથી જલ ચોરે છે, સમજી રહ્યું એ આજનો કાલીય નાગ છે. જલ ચોરી બહુ થાય છે. નહેરમાંથી, નદીઓમાંથી ખેતીની સિંચાઈ માટે લોકો જલ ચોરે છે. મારું પાણી છે, મારી નદી છે એમ માનીને એ લોકો કાલીય નાગ જ સમજી લો. ભગવાન કહે છે, હે નાગ પત્નીઓ, તમારામાં કોઈ વાંધો નથી. તમારા પતિએ આવો અત્યાચાર વેર્યો ને એટલા માટે મારે આવવું પડ્યું છે ઉપરથી નીચે. મતલબ તમે કૃષ્ણ પરમાત્મા છો? લાલો સ્મિત કરે છે. આહા, હે કનૈયા, અમે તારા વિશે બહુ બહુ સાંભળેલું. આજે તારા દર્શન થયા. અને એમ કહેવાય છે કે પૂજાની થાળી તૈયાર કરી નાગણીઓએ કંકુ, ચોખા, ફૂલ અને ભગવાનને વધાવે છે. બેઉ કર જોડી વિનવે મૂકો અમારા કંથને, અમે અપરાધી કાય ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. થાળ ભરી સગ મોતીડે શ્રી કૃષ્ણજીને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. હે ધર કમળ ચાંદી. બેઉ કર જોડીને નાગણીઓ વિનવે છે અને થાળ ભરી સગ મોતીડે શ્રી કૃષ્ણજીને વધાવ્યા. નાગણીઓએ લાલાને વધાવ્યો, દુખણા લીધા અને આ નરસૈયાએ પદ બનાવ્યું છે. નરસિંહ ભગત જુનાગઢના નરસૈયાના નાથ પાસેથી નાગણીઓએ નાગને છોડાવ્યા. ભગવાને નાગને મારવાનું ટાળ્યું, માત્ર તેનું દમન કર્યું છે. અને એના ફેણ ઉપર કનૈયો નૃત્ય કરતો કરતો ઉપર આવે છે. અહીંયા માં, બાપુ બધા ભેગા થઈ ગયા છે કે મારો લાલો જમનાના ગુનામાં પડ્યો છે, કાલી નાગના. પરંતુ જ્યાં આવે છે કનૈયો, તેના નૃત્ય કરતો કરતો ત્યારે લાલાના જય જયકારના શબ્દ થયા, દુંદુભી નગરના નાદ થયા. લાલાએ આ દ્વારા જગતને એમ સમજાવ્યું, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષોપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાદ ક્રોધો વિજાયતે, ક્રોધાદ ભવતિ सम्मोहः, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशाद बुद्धिनाशो, बुद्धिनाशाद प्रणश्यति. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષોપજાય. વિષયોનું સેવન કરવાથી એનો સંગ અને મેળવવાની વૃત્તિ ઉત્પન્ન થાય છે. સંગાત સંજાયતે કામ, એ સંગ કરવાથી માણસને કામના વાસના ઉત્પન્ન થઈ જાય છે. કામાત ક્રોધો ભી જાયતે, એક કામના વાસના, કોઈ ચીજ વસ્તુ લેવા માટેની આપણી ઉત્સુકતા, એ ઈચ્છિત વસ્તુ ન મળે એટલે નિષ્ફળતાને કારણે કામાત ક્રોધો ભી જાયતે, કામથી એ વાસનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાદ ભવતિ सम्मोहः, ક્રોધ કરવાથી એ વસ્તુ લેવા માટે માણસ વધુ પ્રલોભિત થાય છે, મોહ ઉત્પન્ન થાય છે. सम्मोहात् स्मृति विभ्रमः, માણસ મોહાંધ થાય,
મોહમાં પામે એટલે પોતાની સ્મૃતિ વિભ્રમિત થાય છે, મતલબ યાદ શક્તિ છે માણસની જતી રહે છે. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, સ્મૃતિનો ભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનો પોતાનો નાશ થાય છે. શરૂઆત ક્યાંથી થઈ? ધ્યાયતો વિષયાન પુંસઃ, વિષયોનું સેવન કરવાથી એને મેળવવાની વૃત્તિ જાગે છે. એમ કરતા કરતા માણસનું અંતે મોત થાય છે, પતન. આ બધા ડગલા વટાવ્યા પછી વિષયો ક્યાં છે? 5 પ્રકારના વિષયો આપણા શરીરમાં રહેલા છે. આંખથી જોઈ શકાય, આંખ એ વિષય છે. નાકથી સૂંઘી શકાય, નાક એ વિષય. વિષય એટલે ક્ષમા. આંખ એ ઇન્દ્રિય છે. ઇન્દ્રિય માટે, આંખ માટેનો વિષય છે જોવું, ટુ લુક એટ. આંખ હંમેશા વસ્તુનું દર્શન કરાવે છે. પછી નાક ઘ્રાણેન્દ્રિય છે, એ ઇન્દ્રિય સામે વિષય વસ્તુ પણ પડી છે. શું? સુગંધ. ફૂલની સુગંધ, માલપુવાની સુગંધ, દાળના વઘારની સુગંધ, આ સુગંધ ઘ્રાણેન્દ્રિય નાક લે છે. ત્યાર પછી કાન એ ઇન્દ્રિય છે, શ્રવણેન્દ્રિય. એના માટેની વસ્તુ ધોળ, ભજન, કીર્તન કાનથી સંભળાય. સાથે સાથે નગ્ન ગીતો, ડિસ્કો, ફિલ્મી ગીતો એ પણ આ કાન જ સાંભળે છે. તો કાન માટેની વસ્તુ, વિષય એ આ સંગીત થયું. ત્યાર પછી આંખ, આંખથી વસ્તુ ભાળીએ છીએ. આંખ એ ચક્ષુ ઇન્દ્રિય છે અને એના માટેની વસ્તુ સામે તૈયાર જ છે. મંદિરો, ભગવાનની મૂર્તિ, બાગ બગીચા આ આંખથી. ખરાબ ફિલ્મો, ખરાબ ચિત્રો, નગ્ન શરીરો પણ આ આંખ જ જુએ છે. અને 5મું ત્વચા એટલે ચામડી. આ ચામડી છે આપણી, એ સ્પર્શ, એ સ્પર્શેન્દ્રિય છે. એનાથી આપણને સ્પર્શની ખબર પડે. માણસ હાથ ફેરવી અને ઓળખી જાય કોણ છે. વૃદ્ધ માણસોની આંખ ધીમે ધીમે નબળી પડે છે. ખાટલામાં સૂતા હોય ને, પછી માળા ક્યાં પડી ખબર ન હોય, પછી એમ ગોતે. આમ કરતા કરતા માળા ગોતે, તુલસીની માળા. મારા ગામમાં જ ઘટના છે. બધે લાઈટ બોલો બાપુ, એક ધૂન બોલો. લાઈટ આવે ત્યાં જય હો. હેલો. હેલો. ભાઈ ને નકર મૂકી. મારું શરૂ કરી દો. હેલો.
સુખદેવજી કાલી નાગની કથા કહે છે 5 ફેણો એ કાલીય નાગ જે ફેણ બતાવે છે એક એક ઇન્દ્રિય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. માણસ શબ્દ છે એ મુખેથી બોલે છે, જીભ છે એ સ્વાદેન્દ્રિય છે, સામે ભજીયા, લાડવા, મોહનથાળ, ત્યાંથી આલચા પિઝા, બર્ગર, ભેળ પૂરી, પાઉંભાજી, માલ કેટલો બધો છે. આ જીભ શું ખાય છે મહત્વનું છે, સારું કે ખરાબ. આ આંખ શું જુએ છે, સારું કે ખરાબ. આ કાન શું સાંભળે છે, સારું કે ખરાબ. આ નાક શું સૂંઘે છે, સારું કે ખરાબ. અને આ ચામડી કોને સ્પર્શે છે, સારી વસ્તુને કે ખરાબ વસ્તુ. 5 ઇન્દ્રિયો કીધી છે અને આ બધી છે જ્ઞાનેન્દ્રિયો છે જે આપણને જ્ઞાન કરાવે છે, સ્વાદનું, સ્પર્શનું, સાંભળવાનું, જોવાનું અને સૂંઘવાનું. શાસ્ત્રમાં 5 જ્ઞાનેન્દ્રિય કીધી છે. 5 કર્મેન્દ્રિયો છે, બંને હાથ, બંને પગ અને ગુદા દ્વારા એ કામ કરે છે. તો 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો 10 ઇન્દ્રિયો કહી છે. જ્ઞાનેન્દ્રિયો 5 છે. 5 ફેણ વાળો નાગ કાલીય. જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો ને વશમાં ન રાખી શકે, સામે વસ્તુને ભાળે અને પાણી પાણી થઈ જાય. એકાદશીનો ઉપવાસ હોય અને ભજીયા ભાળે તો હવે આપણે આવતી એકાદશી રહેવું, એમાં હું સમજવું કે આપણી સ્વાદેન્દ્રિય સામે, સ્વાદ સામે આવેલી વસ્તુથી આપણે પ્રલોભિત થયા, આપણે આપણું વચન તોડી નાખ્યું. ખરાબ વસ્તુ ન જોવાનો સંકલ્પ કરે અને ખરાબ વસ્તુ આંખથી જુએ તો એ ખરાબ વસ્તુએ આપણને લોભાવી દીધા છે, આપણી સામે જીત મેળવી છે. જે વ્યક્તિ આ 5 વસ્તુને આધીન થાય એને કહેવાય કાલીય નાગ. ભગવાને કાલીય નાગને માર્યો નથી, એનું દમન કર્યું છે અને માત્ર કંટ્રોલ, એના રાઈસ એના હાથમાં છે. હવે જુઓ, કાલીય નાગ એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયો. ભગવાન કાલી નાગને મારે એનો અર્થ એમ કે આ 5 વસ્તુ છે જ્ઞાનેન્દ્રિય, એને નકામી કરી દેવી. જેમ કે આંખ ખરાબ વસ્તુ જુએ છે તો આંખને ફોડી નાખવી. આ સારી વાત છે? નહીં. જે આંખે ખરાબ વસ્તુ જોઈ છે, હવેથી હું સારું વસ્તુ જોઈશ. ઠાકોરજીના દર્શન કરવા માટે મારે આંખની જ જરૂર પડશે, તો આંખને હું શા માટે મારી નાખું? આ કાનથી ખરાબ વસ્તુ સાંભળી છે, કાનની અંદર શૂળ ભરાવી અને બેરા થઈ જાવ, અરે કાનની ભવિષ્યમાં જરૂર પડશે. ભગવાનના ભજન, કીર્તન, ધૂન કાન નહીં હોય તો હું કેમ સાંભળીશ? માટે કાન જરૂરી છે, કાન રૂપી ઇન્દ્રિય. ત્યાર પછી મુખ. બહુ ખરાબ વસ્તુ ખાધી, આ જીભ જ ખેંચી લો એટલે સ્વાદ ના આવે. અરે જીભ જોઈશે ઠાકોરજીના ચરણનો પ્રસાદ, જો આ જીભ હશે તો ખબર પડશે. નાક. આ નાકે ખરાબ વસ્તુ સૂંઘી છે, નાકને તોડી નાખવું. અરે નાક જશે તો ઠાકોરજીને પુષ્પો ચડાવ્યા છે, પુષ્પોની માળા, એમાંથી આવતી સુગંધ હું કેમ લઈ જઈ શકીશ? આ નાકથી ધૂપ દીપ એની સુગંધ કેમ લેવાશે? માટે નાક પણ જોશે. ત્વચા એટલે ચામડીને હું ચીરી નાખીશ તો ઠાકોરજીના ચરણનો સ્પર્શ હું કેમ પામી શકીશ? ગુરુજનોના આશીર્વાદ હું કેમ મેળવી શકીશ? તો ઇન્દ્રિયોને મારવી જરૂરી નથી. ઇન્દ્રિયો તો જોશે, પરંતુ સામે જે વસ્તુ છે એને મારવાની છે, વિષય છે એને. ડાયાબિટીસ થયેલ છે છતાં લડ્ડુ ખાવા, કોઈ ગમે એટલી તાણ કરે તેમ છતાંય નહીં, ભાઈ હું નહીં ખાઉં, આ લાડુ મારા માટે ઝેર છે. બસ આને કહેવાય વસ્તુ, વિષયનો ત્યાગ, વિષયને માર્યા કહેવાય. આગલે જે પેટમાં દુખ્યું હોય, ઉપલેટા ડોક્ટરના દવાખાને ગયા હોય, બીજે દિવસે મહેમાન આવ્યા હોય, એના માટે ભજીયા કર્યા હોય અને તોય 500 ગ્રામ ભજીયા ખાય, પણ નહીં. ગઈકાલે પેટમાં હજી દુખેલું છે, હમણાં 15 દી તો ભજીયા હું નહીં ખાઉં, તો આ વસ્તુ ઉપર, આ વિષય ઉપર ઇન્દ્રિય વિજય મેળવો કહેવાય. ભગવાન એ કરવા માંગે છે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો, ઇન્દ્રિયોનું શમન કરવાનું. ઇન્દ્રિયોને સૂરદાસજી ત્યારે સામાન્ય માનવી હતા,
એમના ભાઈ ઘરે નથી. દેર બોજા એના ભાભી અને સુરદાસજી બંને જ ઘરે છે. રાત્રિનો સમય છે. સુરદાસજીના મનમાં વિકાર ઉત્પન્ન થયા. પોતાના ભાભી પ્રત્યે ખરાબ ભાવ ઉત્પન્ન થયો. સુરદાસજી એવી અવસ્થાથી એમના ભાભી પાસે જાય છે. સ્ત્રી પાસે એક છઠ્ઠી ઇન્દ્રિય હોય છે જે પુરુષનું અવલોકન બહુ સારી રીતે કરી શકે. ભાભી સમજી ગયા, સુરદાસભાઈ મારા ઓરડામાં અત્યારે. સુરદાસ કઈ બોલતા નથી, એમના તરફ આગળ ધસે છે. સુરદાસજી, ત્યારે એનું સુરદાસ નામ ન હતું, બિલ્વમંગળ હતું. અરે બિલ્વમંગળજી, તમે મારા દેર છો, આજે તમારા ભાઈ ઘરે નથી, આ તમે શું કરો છો? ભાભી આગા હટી જાય છે. સુરદાસના મનની અંદર કામ સવાર કરીને બેઠો છે. છેવટે ભાભી કહે છે, એક મિનિટ, હું અબળા સ્ત્રી છું, તમારો સામનો નહીં કરી શકું, પણ યાદ રાખો કેટલી તરફ મારા પ્રત્યે આસક્તિ છે. આ તમારી આંખની અંદર વિકાર ઉત્પન્ન થયો, તમારો દ્રષ્ટિ દોષ છે. બિલ્વમંગળ, તમે તમારી આંખને કેમ ઈશ્વર તરફ ન ઢાળી? એમ કેમ ન થયું કે લાવો રાત્રિના 12 થયા છે, શિવ મંદિરે જઈને ભગવાનના દર્શન કરું, ઠાકોરજીના દર્શન કરું? તમારી આંખ મારા તરફ ઢળી છે, આ તમારી દ્રષ્ટિનો દોષ. બિલ્વમંગળ સમજી ગયા, હટી ગયા પાછા. ફળિયાની અંદર શૂળનો બાવળના કાંટાની વાડ છે. બે મોટી આ બાવળની શૂળ લીધી, કાંટા લીધા, ઠાકોરજીનું નામ લઈ અને બંને આંખોની અંદર પરોવી દીધી. ચિત્કાર કર્યો. ભાભી દોડીને આવ્યા. અરે બિલ્વમંગળ, આ તમે શું કર્યું? ભાભી ક્ષમા કરો, આ મારી આંખથી મને વિકાર ઉત્પન્ન થયો. તમારા પ્રત્યે આ આંખ છે ત્યારે ને મેં મારી આંખનો નાશ કરી દીધો. હે ભાભી, હું જાઉં છું. ક્યાં? પરમાત્માને દર્શન કરવા માટે. ભાભી કહે છે, બિલુભાઈ, પરમાત્માના દર્શન કેમ કરશો? તમે તમારી આંખ તો ફોડી નાખી. કોને કહ્યું તું આંખ ફોડવાનું? સિર્ફ નજરિયા બદલ દીજીએ. કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે માત્ર નજર બદલાવાની વાત છે. આંખ ફોડવાનું કોને કહ્યું? હવે તમે ભક્તિ કરવા જાઓ છો, કદાચ તમને ભગવાન દર્શન આપે તો તમે કેમ કરી શકશો? સુરદાસજી કહે, સાચી વાત છે, આ તો ખોટું થઈ ગયું. મારી આંખો નથી, હું આંધળો છું, સુરદાસ છું. હવે લાલાના દર્શન કેમ કરીશ? ત્યારે સુરદાસજીએ સમાજને એક સંદેશો આપ્યો છે કે ઇન્દ્રિયને ન મારશો. ન આંખ ફોડો, ન કાન ફોડો, ન નાક ફોડો, ન મુખ ફોડો. માત્ર સામેની જે વસ્તુ છે એને ત્યજો. મીઠા મીઠા લાડવા ત્યજો. ડાયાબિટીસ વાળા, જેને શરદી છે એ શ્રીખંડ ત્યજો. આટલું થશે તો પણ કરવું છે. પંચ જ્ઞાનેન્દ્રિયોનું શમન એ કાલીય દમનની કથા છે. આ દ્વારા ભગવાને એક સુંદર મજાનું તત્વજ્ઞાન આપ્યું છે. જય જયકારના શબ્દ થયા. કાલી દમન ભગવાને કાલીને નાખ્યો અને જમનાજીના ગુનાને પૂર્વવત શરૂ કર્યો. જમનાજીનો ગુનો હવેથી પવિત્ર થયો છે. સુખદેવજીને પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે હે રાજન, એવું કેમ કે જગતમાં ક્યાંય નહીં અને જમનાજીના ગુનામાં જ કાલી આવ્યો? નથી રાખવું, તમે પૂરું કરો. 2 મિનિટ ખોટી થાવું ને. વગાડો.
હલો. પરીક્ષિતે પૂછ્યું કે હે ગુરુદેવ, આ કાલીના જગતમાં એકય નદીમાં નહીં અને જમનાજીના ગુનામાં જ શા માટે આવ્યું? એને ક્યાંય રહેવાનું ન ગમ્યું. ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે રાજન, એના પાછળની એક કથા છે. શું? સુખદેવજી કહે છે કે રાજન, આ કાલીય નાગ એ સર્પ યોનિનો આત્મા છે. સર્પકુળ, નાગકુળ. અને કશ્યપ ઋષિ ને 10 પત્નીઓ હતી. કશ્યપ મુનિને દિતિ, અદિતિ, કદ્રુ, વિનતા, આ બધી કશ્યપ મુનિની પત્નીઓ છે. એમાંથી દિતિની કુખેથી દૈત્યો જન્મ્યા, બલિરાજા વગેરે. અદિતિની કુખેથી આદિત્યો એટલે દેવતાઓ જન્મ્યા છે, ઇન્દ્ર વગેરે. કદ્રુની કુખેથી સરીસૃપ પ્રાણીઓ, મતલબ કે સર્પ, નાગ, અજગર, સર્પની માસી, ગરોળી, આ બધીની માં છે કોણ? કદ્રુ નામના રાણી, કદ્રુ નામના પત્ની. અને એક વિનતા નામના કશ્યપ મુનિના પત્ની છે. અને એ વિનતાની કુખેથી સમગ્ર પક્ષીઓ ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજીના પુત્ર છે કશ્યપ. બ્રહ્માજીએ કશ્યપને આજ્ઞા કરી કે પત્નીઓના સહકારથી સૃષ્ટિનું સર્જન કરો, અને એના થકે આ બધું થાય છે. હવે બન્યું એવું કે કદ્રુ છે જે સાપની માતા છે, એ જરાક અપસળા છે. અને વિનતા જે પક્ષીઓની માતા છે એ બહુ શાંત, ભગવાનના ભક્ત છે, પતિ પ્રેમી છે. એક વખત કદ્રુ કહે છે, વિનતા છે બાજુમાં, ઝરૂખામાંથી સૂર્ય ઉગે છે, હજી તો લાલીમાં પથરાણી છે. સૂર્ય પૂર્વમાંથી સામાન્ય રીતે 12 ડોકું કાઢ્યું છે. અરુણ નામનો સારથી 7 ઘોડાવાળા રથમાં સૂર્યનારાયણને બેસાડીને ઉપર આવે છે. કદ્રુબેને કહ્યું, સાંભળ્યું વિનતાબેન? હા, જુઓ તો સૂરજ દાદા ઉગે છે. આ વિનતાએ વંદન કર્યા. સૂરજ બાપા ઉગે છે, બહુ સારું. એમ નહીં, એ જોતો સૂરજ શેમાં બેઠા છે? એટલે કે અરુણ નામના સારથીના રથમાં કેટલા ઘોડા છે? વિનતા દેવી કહે 7 ઘોડા છે સૂર્યનારાયણ. રાતા રંગના ઘોડા છે. વિનતા કહે, રાતા લાલ કલરના 7 ઘોડા અને એનો રથ સૂર્યનારાયણ ચાલ્યા આવ્યા છે. ત્યારે કદ્રુ કે એના ઘોડાનો કલર કેવો છે? પાછો બોલતો, લાલ કલરના. નહીં, ખોટું. સૂર્યનારાયણના રથના ઘોડાનો કલર તો કાબર ચિત્રો છે. વિનતા કહે, અરે નહીં બેન, જો લાલ કલરના ઘોડા છે. કદ્રુ કહે, નહીં, કાબર ચિત્ર. વિનતા કહે, લાલ કલરના. કદ્રુ કહે, કાબર ચિત્ર. બંને વચ્ચે દલીલો થઈ. કદ્રુ કહે, મારી શરત, સૂર્યનારાયણના રથના ઘોડા જો રાતા હોય તો હું તારી ગુલામ, અને જો કાબર ચિત્રા હું જે કહું છું એવા રંગના સૂર્યનારાયણના ઘોડા હોય તો તું મારી ગુલામ. જે શરત હારે એ ગુલામ. નાખવી છે શરત? વિનતા કહે છે કે બેન, મને એવું શરત બરત ગમે નહીં, પણ હવે તમે કહો છો તો લાગી. બંને બહેનો વચ્ચે શરત. હવે કાલ નિરાયતે જોશું. કદ્રુએ સમય લઈ લીધો. કાલ પારખા થશે. બહુ સારું. કદ્રુએ તાત્કાલિક પોતાના જે સર્પ સમાજ છે, એના સંતાનો છે, સર્પ ને અજગર ને, એ બધાને બોલાવ્યા. ખાનગી મીટિંગ કરી. અજગર સર્પને કહ્યું કે જો બેટા, તમારી માને તમારી જરૂર પડી છે. આવતીકાલે સૂર્યનારાયણ ઉગે, રથમાં બેસે, એ પહેલા એ રથના 7 ઘોડાઓનો કલર જે રાતો છે, હા માં, રાતા કલરના ઘોડા હોય. આ ઘોડાને સાથે ઘોડાની ફરતીકુર તમારે વીંટળાઈ જવાનું છે. ક્યાંય ઘોડાનું ચામડું ન દેખાવું જોઈએ, રાતો કલર ન દેખાવો જોઈએ. શા માટે?
સર્પો કહે છે. આ તમારી સાવકી માં છે ને વિનતા, એને મારે હરાવવી છે. તારા બાપુ વિનતા તરફ વધારે પડતા ડૂબેલા રહે છે, મારા તરફ ઓછું ધ્યાન દે છે. સ્ત્રીઓની અંદર અરીસા બહુ હોય. કદ્રુનું એક ષડયંત્ર છે. વિનતાને હરાવવા માટે આ બધું કાવતરું કરવાનું છે. તમે આપો સાથ. સર્પો અજગરો કહે છે કે ભલે ભલે માં, કાંઈ વાંધો નહીં. બીજે દિવસે અગાઉ સૂર્યના ઘોડાને સર્પો અને અજગરો બધા વીંટાઈ ગયા. જે ઘોડાનો રંગ રાતો હતો એ કાબર ચિત્રો લાગવા માંડ્યો. બીજે દિવસે કદ્રુ વિનતાને કહે છે, બેન ચાલ, સૂર્યનારાયણને ઉગવાનો ટાઈમ થયો. કેવા ઘોડા છે જો. સૂર્યનારાયણ પૂર્વમાં ઉદિત થાય છે, નજીક આવે છે, ઊંચા ચડે છે. હવે કે ઘોડાનો રંગ કેવો છે? વિનતા દેવી નજર કરે છે, અરે આ કાબર ચિત્રાકા રાતા જ હોય. ગઈકાલ સુધી રાતો હતો કલર, અને આજે કેમ કાબર છે? વિનતા દેવી ભોળા છે. બેન કદ્રુ કાબર ચિત્રા છે તો હવે? વિનતા કહે, હું તારી દાસ, હું શરત હારી ગઈ, હું તારી ગુલામ. કદ્રુ ખંધુ હાસ્ય કરે છે. અને એ દિવસથી માતા વિનતા અને એ પોતે કદ્રુને શરીર દાબે, હાથ દાબે, પગ દાબે. પાણી ભરી આવો વિનતા, જલ ભરીને આવે. મારા માટે ફલાણી વાનગી બનાવો વિનતા એ કરે. આખો દિવસ કદ્રુ છે એ વિનતાને નવરા પડવા દેતા નથી. વિનતાનું શરીર લેવા માંડ્યું. મજૂરી કરી કરી અને પોતાનું શરીર સ્વાસ્થ્ય બગડી ગયું. કશ્યપ મુનિ કે પૂછે છે કે દેવી, કેમ તમારું શરીર લેવાય છે? ઉપવાસ એકટાણા કરો છો? નહીં નાથ. તો કેમ તમે દુબળા પાતળા પડો છો? હકીમોને ડોક્ટરોને બતાવ્યું, નહીં કશું નથી, શરીર ઉતરે એ તો સારું. વિનતા કોઈને કહેતા નથી, પોતે ફરિયાદ કરતા નથી, કારણ કે ઘરમાં ઝઘડવું ને. કદ્રુ પણ મારી બહેન જ છે, તો ઘરમાં ઝઘડો થાય અને બહારના લોકો તાલીઓ વગાડે, વિનતાજી સહન કરે છે. સહન કરતા કરતા એક વખત ગરુડજી, વિનતાના સંતાનો કોણ? પક્ષીઓ. દરેક પ્રકારના પક્ષીઓ એ વિનતાની કુખેથી જન્મ્યા છે. અને પક્ષીમાં સૌથી વધારે શ્રેષ્ઠ અને બળવાન જો કોઈ હોય તો એ ગરુડજી છે. ગરુડજીને પક્ષીન્દ્ર કહ્યા છે, પક્ષીઓના રાજા. ગરુડજીને પક્ષી રાજ કહ્યા છે. સૌથી મોટું પક્ષીઓમાં હોય તો તે ગરુડજી છે. અને આ પક્ષીરાજ ગરુડ ભગવાન નારાયણ પરમાત્માનું વાહન છે. વિષ્ણુ પરમાત્માને ક્યારે ગમે ત્યાં જવું હોય ક્યાંય તો ગરુડજી ઉપર અસવાર થાય. એમાં ક્યારેક વિષ્ણુ ભગવાન એમ કહે, ગરુડ જાઓ, મા બાપને મળી આવો, તમારી માં વિનતાને કશ્યપ મુનિને મળતા આવો, હમણાં 2-3 દી હું નવરો છું. ગરુડજી વૈકુંઠમાંથી પૃથ્વી ઉપર આવે, પિતાને મળે કશ્યપ મુનિને. કેમ છો બાપુ, તબિયત પાણી સારી? હા, ખાવા પીવાનું ધ્યાન રાખજો. માં પાસે આવે, વિનતા પાસે. આજે ગરુડજી માં વિનતા પાસે આવ્યા, પગે લાગ્યા. માં આટલી બધી શુક્લકડી કાં થઈ ગઈ? વિનતા કહે, કાંઈ નહીં બેટા, તો શરીર છે તો જાડું પાતળું થઈ. નહીં માં, તારા ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ છે, તું ઉંમર કરતા વધારે વૃદ્ધ દેખાશો. શું વાત છે? અરે વિનતા કહે, બેટા કાંઈ નહીં, એક તો બેદી તું આવ્યો હો, રજા માંડ બેદીની મળી હોય. છોકરાઓ સુરત મુંબઈ રહેતા હોય, દિવાળી ઉપર બેદી આવે ને, માવતર એમ કે આનંદ કરો, ખુશ રહો. બેદી તું રજા તને મળે છે ને તું આવે છે, બીજી ચિંતા શા માટે કરે? લે, તારે શું ખાવું છે એ બનાવી દો. માં પહેલા મને એ કહે, તારા દર્દનું દુઃખનું કારણ શું છે? અરે કશું નથી. ગરુડજી કહે છે, માં તું મને ન કહે તારા દુઃખનું કારણ તો તને મારા સમ છે. અને વિનતાજી કહે છે કે બેટા, વાત એમ છે કે મેં અને તારી સાવકી માં કદ્રુએ શરત નાખ્યા હતા. સેના? સૂર્યનારાયણના રથના ઘોડા જે 7 છે એનો રંગ કેવો હોય? મેં કહ્યું રાતા.
અને તારી માં બીજી માં છે કદરુ, એને કહ્યું કાબર ચિત્રા. તો ગરુડજી કે માં તું સાચી છો, ઘોડાનો કલર તો રાતો જ હોય ને? માં કે હા હતો, જે દિવસે શરત માર્યા ત્યારે રાતો જ હતો, પણ કોણ જાણે શું થયું, બીજે દિવસે કાબર ચિત્રો થઈ ગયો. અને કાબર ચિત્રો જ રહ્યો. ગરુડજીને કઈક શંકા ગઈ, માં આમાં કઈક ષડયંત્ર હોય એવું લાગે છે. ગરુડજી ભગવાનના ભક્ત છે. આંખો બંધ કરી નારાયણ પરમાત્માનું સેવન કર્યું અને એને ખબર પડી કે એની કદ્રુ માતા છે, એણે એના સંતાનો એટલે કે નાગ લોકોની સહાયથી ઘોડાની ફરતી કોર વીંટળાઈ ગયા અને નાગ સર્પોનો રંગ કાબર ચિત્ર હોય છે એ વીંટાઈ ગયા ઘોડાને, અને મારી માને લાગ્યો એ કાબર ચિત્રો રંગ. મારી માતા હાર્યા અને એની સેવા કરવાનું, ગુલામી કરવાની મારી માતાએ એને શરત મારી હતી. આજ ઘણા મહિનાઓથી કદ્રુ માતા મારી મા પાસે ગુલામી કરાવે છે અને મહેનતના કારણે, વધુ પડતી મહેનતના કારણે મારી મા પાતળી બની ગઈ છે. ક્રોધ થયો ગરુડજીને, ક્રોધ થયો પોતાના બીજી માના દીકરા નાગ લોકો ઉપર, અને એમાં સૌથી મોટો અને વડીલ એ કાલીય નાગ છે. ગરુડજી માતાને કહે છે, માં ચિંતા ન કરો, તમારી ચિંતાનો નાશ કરું છું. હમણાં કાલીય નાગ અને બધા સર્પો છે એને ધ્વસ્ત કરી નાખું. માં વિનતા કહે છે, બેટા નહીં, એ તમારા ભાઈઓ જ છે, એને મરાય નહીં. નહીં માં, તને દુઃખ દેનારાને હું ક્યારેય ન છોડું. ગરુડજી જાય છે પક્ષી લોકની અંદર, અરે ક્ષમા કરજો, નાગ લોકની અંદર. ક્યાં છે કાલી નાગ, ક્યાં છે? એ નાગ બહાર આવ, ભાઈ થઈને તું આવું ષડયંત્ર કરે છે. કાલી નાગ આવ્યો, મોટા ભાઈ શું છે? મોટા ભાઈ કહે છે અને પાછળથી રાજ રમત રમે છે. અરે પણ ગરુડજી કહો તો ખરા, મારો શું ગુનો? તમારી માતા કદ્રુ શરત જીતે એટલા માટે સૂર્યનારાયણના ઘોડાઓની ફરતે તમે વીંટાઈ ગયા, કાબર ચિત્રા થઈ ગયા. એક સૂચના છે. ગઈકાલે તુલસી વિવાહ પ્રસંગ હતો અને એ દરમિયાન થોડુંક મોડું થઈ ગયું હતું અને ઘણી બહેનો પછી મોડું થઈ ગયું હતું, ઘરે ચાલી ગયું હતું. પણ આજે એકાદશી હોવાથી એ લોકો એમ કે છે કે અમારે થોડુંક દાન આપવાનું છે, તો અહીંથી એક જોડી ફરશે, જે બહેનોને કાંઈ દાન દક્ષિણા આપવાની હોય એ જોડીમાં પધરાવશે. અને રૂકમણી વિવાહ પ્રસંગે જે આપણે જાનૈયાઓએ સાફા બાંધ્યા હતા, એમાં જો કે આડાવડા થઈ ગયા હોય અથવા તો કંઈ ભૂલાઈ ગયા હોય તો એ લોકોને ખબર હોય તો એ અહીંયા જમા કરી દઈએ, કારણ કે 20 થી 25 સાફા હે એ ઘટે છે, એટલે એને આડાવડા મૂકી દીધા હોય જેને હોય એ લોકો અહીંયા જમા કરાવી જાય અને જોડીમાં જેને કાંઈ આપવું હોય એ દાન દક્ષિણા આપશે. આજે એકાદશી હોવાથી બ્રાહ્મણોને દાન આપવાનું હોવાથી એ કાલનું આજે આપશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ગરુડજી કાલી નાગને કહે છે, તમે બધા મારા સાવકા ભાઈઓ છો. બધા નાગ ભેગા થઈ અને કાલી તું તો મેન છો. ઘોડાઓને વીંટળાઈ ગયા, તમારો ઘોડાઓનો રંગ થયો કાબર ચિત્રો, મારી માને હરાવી ગુલામ બનાવી. એ કાલી નાગ નહીં મૂકું એમ કરીને ગરુડજી નાગને, સર્પને, અજગરને બટકા ભરે છે, બટકા ખાય છે, મારી નાખે છે. થોડુંક ખાય, થોડુંક નાખી દે, હાહાકાર મચાવી દીધો ગરુડજીએ. કાલી નાગ કહે છે, રેવા દે મોટા ભાઈ, રેવા દે, તારા ભાઈઓ છીએ. પણ ગરુડજી ક્રોધની અંદર એની માતાનું અપમાન થયું છે ને નાગને ખાવા માંડ્યો. માંસના લોચા ધરતી ઉપર પડવા માંડ્યા. પછી કાલી નાગ કહે છે, એક વિનંતી તો સાંભળો ભાઈ. શું? તમે ખાઈ જાવ તો વાંધો નહીં, પણ તમે અડધા પડધા 5% 10% નાગને ખાય નાખી દો છો. આમ થતા થતા તો અમારો નાગ કુળનો વંશ ખતમ થઈ જશે. એક કામ કરો, અમે તમારો ખોરાક બન્યા છીએ,
તો દરરોજને માટે એક નાગ અમે તમને આપશું. જો આ છીપરા ઉપર એક નાગ તમારા ભોજન માટે તૈયાર રહેશે, તમે આવીને ખાઈ જજો. ગરુડજીને દયા આવી, ખોટે ખોટું નાખી દેવું વેઠું એના કરતા આ આઈડિયો બરોબર છે. દરરોજ ગરુડજી આવે એના માટે કાલી નાગે નાગ રાખ્યો હોય, ભક્ષણ કરીને ખાઈ જાય. બીજે દિવસે પાછા ગરુડજી આવે, કાલી નાગે એક નાગ રાખ્યો હોય, ભક્ષણ કરીને ખાઈ જાય. આમ કરતા 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 કાલી નાગ નામના નાગનો વારો આવ્યો. ગરુડજી આવ્યા, ભાઈ આજે કેમ મારો ખોરાક તૈયાર નથી? ત્યારે બીજા નાગો કહે છે, આજે કાલી નાગનો વારો છે તમારા ભોજનનો. ક્યાં ગયો કાલી? કાલી નાગ કહે છે કે હું થોડો તમારું ભોજન બનું, હું શુરવીર પરાક્રમી કાલી નાગ. ગરુડ, તું મને સમજતો નથી. ઝેર છે મારા શરીરમાં, હળાહળ ડંખી જાય તો તારું મૃત્યુ થશે. આજ હું ભાઈ ભાઈના સંબંધને નહીં જોઈ. ગરુડજીને ક્રોધ થયો, અરે એક તો ખોટો છો અને આટલો બધો રોપ. જો તું તને હમણાં કાળનો કોળિયું બનાવું છું. ગરુડજી ધસી પડ્યા કાલી નાગ તરફ. કાલી નાગ ભયભીત થયો, ભાગ્યો. આગળ કાલી નાગ અને પાછળ ગરુડજી. કાલી નાગ દરેક જગ્યાએ જાય છે, ગરુડજી પીછો મૂકતા નથી. એમાં કાલી નાગ નામના નાગને યાદ આવ્યું કે હા, મારા માટે એક જ જગ્યા સલામત છે, સુરક્ષિત છે. કઈ? વનરાવનમાં યમુનાજી જે ચાલ્યા જાય છે એનો ગુનો. ત્યાં મને કોઈ મારી શકશે નહીં. જગતની કોઈ તાકાત કાલી નામના આ નાગમાં, આ ગુનામાં મને મારી શકશે નહીં. એટલે કાલી નાગ પોતાની પત્ની પુત્રો સાથે એ જમનાજીના ગુનાની અંદર વર્ષોથી વાસ કરે છે. પાણીને ઝેરી બનાવ્યું છે, કોઈને મારી શકતું નથી. પરીક્ષિત રાજાએ પાછો પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, કેમ કાલી નાગ એ ગુનામાં કેમ કોઈ આવી ન શકે મારવા? કાલી નાગે કીધું કે એમાં આ ગુનાની અંદર ગરુડજી તો કોઈ દી ના આવી શકે. શા માટે? ગરુડજીને સૌભરી નામના મુનિનો શ્રાપ હતો. એક વખત સૌભરી નામના મુનિ જમના નદીમાં પૂર્વાભિમુખ થઈને સૂર્યને અર્ઘ્યદાન દઈ રહ્યા હતા. ઉપરવાસમાં ગરુડજી છે એ માછલા પકડે છે, જળસાપ પકડે અને ખાય છે, માંસના લોંદા ઉડાડે છે. એનું રક્ત છે એ પ્રવાહમાં વહેતું વહેતું સૌભરી નામના ઋષિ ખોબો ભરે છે. એની અંદર હાડકા, માંસ, રુધિર બધું આવે છે. સૌભરી ઋષિએ ઉપર જોયું, ઉપરવાસમાં તો ગરુડજી છે એ જીવે હિંસા કરે છે. સૌભરી ઋષિએ કીધું કે ભાઈ ગરુડ, આવી હિંસા ન કરાય. શા માટે? માછલાને બધાને ખાય છે. અને બીજું કે તું ત્યાં આ માંસના ટુકડા વેરે છે, મારા ખોબામાં આવે છે, મારે સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરવું. ગરુડજીને ભગવાનનું વાહન છે ને એટલે અભિમાન છે. તો અહીંયા ન ફાવતું તો વયાજન તમે. સૌભરી કહે છે કે ભાઈ ગરુડ, તું નીચલા વાસમાં વયો જા, જેથી કરીને માંસના ટુકડા ઉપર ના આવે. ગરુડજી અભિમાન સાથે કહે છે કે મારે ક્યાંય જવું નથી. તમારે સંધ્યા વંદન કરવા હોય તો તમારે જવું હોય ત્યાં જાઓ, મારી ઉપરવાસ વયા જાવ ને. સૌભરી ઋષિને ક્રોધ થયો, નાલાયક, ભગવાનનું વાહન થયો છો એટલે અભિમાન છે. જા. તે એક સાધુ સંતને, બ્રાહ્મણને ધર્મનું કાર્ય કરતા અટકાવ્યા છે. જીવ હિંસા કરે છે. આજ પછી હે ગરુડ, આજ પછી એ જમનાના આ ગુનામાં તું આવીશ તો તારો નાશ થઈ જશે. ગરુડ માફી માંગીને ભાગ્યા. હે ઋષિ મુનિ, હે સૌભરી ઋષિ, કોઈ દિવસ આ જમનાના ગુનામાં હું નહીં આવું, મને માફ કરો, જા જલ્દી. કાલી નાગને આ ખબર હતી કે ગરુડજી ને સૌભરી ઋષિનો શાપ મળ્યો છે, એટલે આ ગુનામાં કદી ગરુડ આવશે નહીં, મને મારી શકશે નહીં. અને ત્યારથી કાલી નામનો નાગ આ ગુનામાં રહી લોકોને હેરાન કરે છે. પરમાત્માને લાગ્યું કે જમનાજી તો લોક પાવન કરનારી છે. આ એક ગુનો જમનાજીનો ઝેરી છે. મારા નિજજનો, મારા વૈષ્ણવ માટે આ દુઃખદાયક છે. ચાલો આ કાળી નાગને નાથું. એટલા માટે બાળકો સાથે ગેડીની રમત રમ્યા. દડો ગયો જમનાજીના ગુનામાં, કાળી નાગ સાથે યુદ્ધ કરે છે, કાળી નાગને નાથે છે.
કાલી નાગનો પોતે ઉદ્ધાર કરે છે અને જમનાજીનો ગુણનો પવિત્ર કરે છે. જો પરમાત્માની એક લીલા પાછળ કેટલા બધા હેતુઓ હોય છે. કાલી નાગની આજુબાજુ નું જે ખડ હતું, નાના નાના છોડવા હતા, એ પણ ઝેરને કારણે સુકાઈ ગયેલા. આજુબાજુમાં કઈ નવીન વનસ્પતિ થતી નહીં. ભગવાને વિચાર કર્યો કે જો આની અંદર મારા ગૌ બાળકો અથવા તો વાછરું ચરશે, ગાયો ચરશે તો એને ઝેર ચડશે. એટલા માટે પરમાત્માના ઈશારાથી આ જંગલમાં વનરાવનની અંદર દાવાગ્નિ લાગે છે, આગ લાગે છે. નંદ બાવા જશોદા બધા ત્યાં જ છે. અરે કોઈ બચાવો બચાવો, આગ લાગી આગ લાગી, દાવાનળ લાગ્યો. કનૈયો આગળ જાય છે, પોતાનું મુખ ખોલે છે અને ભગવાન એ દાવાગ્નિનું પાન કરે છે. ભગવાન એ અગ્નિ પી ગયા છે. ભગવાન કહે કે આ ઝેર આખી પૃથ્વી ઉપર અહીંયા થયું છે, એ ઝેરને ઝેરમાંથી મુક્ત કેમ કરવું? કોઈ પણ ઝેર હોય એને અગ્નિમાંથી પસાર કરવામાં આવે તો એ ઝેરમાંથી મુક્તિ મળે છે. ભગવાને એટલા માટે અગ્નિ પ્રસરાવ્યો. હવે આ અગ્નિનું પાન કોણ કરે? હું. કારણ કે મારા શરીરમાં પણ ઝેર છે. કાલી નાગે મને પણ દંશ આપ્યા છે, તો મારા ઝેરનું શું? એટલે એ અગ્નિ હું પી અને મારા અંદર પણ અગ્નિદેવનો સ્વીકાર કરી મારું ઝેર દૂર કરું. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું, પોતાના વૈષ્ણવજનોનું કલ્યાણ કર્યું. આજની કથાને અહીંયા વિરામ આપી આગળની કથા બપોર પછીના સત્રમાં આપણે વર્ણવીશું. 2 મિનિટના કે સંકીર્તન પછી વિદાય થઈએ બધા એકબીજા ભોજન માટે. કનૈયા લે કનૈયા લે મધુરી મોરલી તારી. સુતેલાને જગાડે છે, જાગેલાને સુવાડે છે. સુતેલાને જગાડે છે, જાગેલાને સુવાડે છે. કનૈયા લે મધુરી મોરલી તારી. 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 મધુરી મોરલી તારી. મધુરી મોરલી તારી. મધુરી મોરલી તારી. મોરલી તારી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.